આ સાથે મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને એ બીજો મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય। આપણે ત્યાં કહેવાય છે કે વાપરતા આ વિશ્વમાં સૌધન ખૂટી જાય પણ વિદ્યા વાપરતા વધે એ જ અચરજ કહેવાય। વિદ્યાર્થીઓને આપણે ત્યાં પહેલેથી જ એવું શીખવવામાં આવે છે કે વિસ્તાર કરતા વિચાર મહત્વના છે અને સંપત્તિ કરતા સુશાસન મહત્વનું છે। વર્ષોથી આપણા દેશમાં આવા મૂલ્ય શીખવવામાં આવે છે બાળકોને। વિદ્યા અને વિદ્યાના ધામનું આપણા દેશમાં ખૂબ મહત્વ પહેલેથી રહ્યું છે, એટલે જ નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાલયો અહીંયા દેશમાં હતી અને આવી સ્કૂલોમાં, આવી વિદ્યાલયોમાં અસીરિયન, ગ્રીક, પર્શિયન જેવા દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવીને ભણતા હતા, આપણા દેશના મૂલ્યોને લઈને જતા હતા અને આ દેશના મૂલ્યો વિશ્વ ફલક પર પહોંચતા હતા। આ એ સમયનું આખું ચિત્ર છે અને હવે એ વાત કરવી છે આજના સમયના 1 થી 2 કિસ્સાઓ સામે આવ્યા છે। આ કિસ્સાઓ બાદ સવાલ એ થઈ રહ્યો છે કે આપણે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છીએ। એ અસીરિયન, ગ્રીક, પર્શિયન જેવા વિદ્યાર્થીઓ દેશમાં આવતા અને આ બધી જ ભાવના, બધા મૂલ્યોને લઈને એમના દેશમાં જતા હતા। ભારતની જે છાપ છે વિશ્વ ફલક પર છૂટતી હતી, પરંતુ હવે કેટલાક કિસ્સાઓ જે સવાલો ઉઠાવી રહ્યા છે કે આપણે ક્યાં પહોંચી રહ્યા છીએ, આપણે શું કરી રહ્યા છીએ। વિદ્યાનું ધામ જેને કહીએ છીએ, આપણા માટે સર્વોચ્ચ જે છે, ત્યાં આપણા વિદ્યાર્થીઓને સંસ્કાર શીખવવામાં આવે છે, નિયમો શીખવવામાં આવે છે, કાયદાઓ આપણે આપણા વિદ્યાર્થીઓને શીખવીએ છીએ। હવે આ બધાની વચ્ચે શિક્ષણના ધામના 1 થી 2 કિસ્સા સામે આવ્યા છે જે ઘણા મોટા પ્રશ્નાર્થ ચિહ્ન ઉઠવે છે। શિક્ષણના ધામમાં દારૂની બોટલ પકડાઈ છે। એ યુનિવર્સિટી જ્યાં વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે આવતા હોય છે, કેટલાક વિદેશથી પણ વિદ્યાર્થીઓ આવે છે અને પોતાનું ભવિષ્ય ઘડવા માટે આવતા હોય છે, ત્યાં 1-2 નહીં પણ દારૂની બોટલનો ઢગલો જોવા મળે છે। આટલી બધી દારૂની ખાલી બોટલો મળી આવતા સવાલ એમ થાય છે કે ગુજરાત યુનિવર્સિટી સિક્યોરિટી એજન્સી હોવા છતાં આખરે આ દારૂ પાર્ટી કોણ કરી જાય છે અને બહારના લોકો જો આવીને ફેંકી જાય છે તો પછી એના પર ધ્યાન રાખનારું, એના પર નજર રાખનારું કોઈ જ નહીં હોય। શું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દારૂ પાર્ટી કરે છે? શું બહારથી કોઈ આવી અને યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો ફેંકી જાય છે? આ ગુજરાત યુનિવર્સિટીની વાત છે। અગાઉ પણ વડોદરાની MS યુનિવર્સિટીમાં આવી જ ઘટના સામે આવી હતી। MM મહેતા હોલમાંથી 30 દારૂની બોટલ મળી આવી હતી। અગાઉ વિદ્યાર્થી MS યુનિવર્સિટીમાંથી દારૂની મહેફિલ માણતા પકડાયા હતા। એટલે અહીંયા સવાલ એ થાય છે, સુરતની મેડિકલ કોલેજ હોય, એ વડોદરાની MS યુનિવર્સિટીની વાત હોય કે પછી અમદાવાદની, બધી જગ્યાએ એક સવાલ કે વિદ્યાના ધામમાં મદિરા આવે છે ક્યાંથી? આમ તો રસ્તે ઢોળાતા હોટલોમાં, ક્લબમાં દારૂ પાર્ટીના કેટલાય કિસ્સાઓ આપણી સામે રોજબરોજ આવતા જ રહે છે, પણ આ શું છે? વિદ્યાના ધામમાં દારૂ। રાજ્યમાં દારૂબંધી એ માત્ર નામની રહી ગઈ હોય એવું હવે આ કિસ્સાઓ પરથી જણાઈ રહ્યું છે, કારણ કે ગામડાથી માંડી અને શહેરોમાં રોજબરોજ દારૂઓ અને દારૂની ધમધમતી એ ભઠ્ઠીઓ પકડાય છે। પ્રશ્ન એ માત્ર દારૂની બોટલો સાથે એ પકડાવવાનો નથી, પરંતુ એ બોટલની સાથે સાથે જવાબદારીનો પણ છે। આ એક બહુ જ મોટી જવાબદારી છે, કારણ કે જ્યાંથી ભવિષ્ય ઘડાય છે ત્યાંથી દારૂના આટલા મોટા જથ્થામાં આટલી બધી બોટલો અહીંયા પકડાય છે, એટલે સવાલ વધારે ગંભીર છે। કારણ કે ભવિષ્ય જ્યાં ઘડાવવું જોઈએ ત્યાં જો નશાની મહેફિલ સજતી હોય તો પછી આવતીકાલ કોના હાથમાં છે? એક સવાલની સાથે મહામંથનનો આ બીજો મહત્વનો મુદ્દો કરીશું કે વિદ્યાના ધામમાં, વિદ્યા મંદિરમાં મદિરા આવે છે ક્યાંથી? તો આજ મુદ્દા પર સીધા ચર્ચા કરીશું। આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ દીપકભાઈ જોશી જોડાયા છે, નેતા કોંગ્રેસ નિશાંતભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે, પૂર્વ કુલપતિ ગુજરાત યુનિવર્સિટીના MN પટેલ સર આપણી સાથે જોડાયા છે। આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। MN પટેલ સર આપનાથી શરૂઆત કરવી છે। સર, આ એક કિસ્સો સામે આવ્યો છે ગુજરાત યુનિવર્સિટીનો, અગાઉનો પણ એક કિસ્સો વડોદરાની MS યુનિવર્સિટીનો, સુરતની વાત કરીએ તો સુરતની મેડિકલ કોલેજમાંથી પણ આવી ક્યાંક દારૂ પાર્ટી, દારૂની બોટલો મળી આવી રહી છે। સૌથી મોટો સવાલ સર ગંભીર એટલા માટે છે કેમ કે આપણે અહીંયાથી ભવિષ્ય ઘડીએ છીએ। આ વિદ્યાર્થીઓ જે આવતીકાલનું દેશનું ભવિષ્ય છે અને ત્યાં જ દારૂ, ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ અહીંયા પણ એક બહુ જ મોટો સવાલ થઈ રહ્યો છે। સર, આપણે કહ્યું પ્રમાણે આ જે કંઈ બની રહ્યું છે અને વિદ્યાના ધામમાં જ્યારે આવું થતું હોય ત્યારે દરેક નાગરિકને, ઇવન એકેડેમિશિયનને આ જાણીને ઘણું બધું દુઃખ થાય। ગુજરાત યુનિવર્સિટીનો આ કિસ્સો છે। એકાદ વર્ષ પહેલા તત્કાલીન મંત્રી શ્રી હતા એજ્યુકેશન મિનિસ્ટર,
એ પણ કોઈ રેન્ડમ ઉદઘાટન માટે ગયા હતા ત્યારે પણ એમના હાથમાં એકાદ આવી બોટલ આવી હતી. એનો અર્થ એ થયો કે સિક્યોરિટી જે છે એ કદાચ એની જવાબદારી સારી રીતે જે અદા કરવી જોઈએ કરતી નથી. નહીતર તો કેમ્પસની અંદર આ વસ્તુ જો પાર્ટી થતી હોય તો બહુ દુઃખદ વસ્તુ છે. અને જ્યારે આપણું રાજ્ય ડ્રાય સ્ટેટ હોય, દારૂબંધી હોય, ત્યારે તો ક્યાંથી જ આવે ને આવે તો ત્યાં તો એવું માનવામાં આવે કે આ સરકારી જગ્યા છે, ત્યાં પોલીસની કોઈ બીક રહેવાની નથી, એટલે એક પ્રકારની સેફટી માનતા હોય છે. એટલે આવા જે કંઈ સરકારી સ્થળો છે, હું જ્યારે એલડી એન્જિનિયરિંગનો પ્રિન્સિપલ હતો ત્યારે પણ મારે એક આવો કડવો અનુભવ થયો હતો. એક હોસ્ટેલના ટેરેસ ઉપરથી આવી બોટલો પણ મળી હતી, પણ ત્યાં પછી વોર્નિંગ આપવા પછી ધ્યાન આપવામાં આવ્યું હતું. એમ જે ઓથોરિટી છે, ખાસ કરીને સિક્યોરિટી છે, એને આના ઉપર ધ્યાન રાખવું જોઈએ. આજે બની રહ્યું છે બહુ દુઃખદ છે. આવી બોટલો ખરેખર આપણે કહ્યું એ પ્રમાણે કોઈક આવીને નાખી પણ જતું હોય. ઘણીવાર છે ને કોઈક ઇસ્યુ ઉભો કરવો હોય તો પણ આવું બનતું હોય. પણ જો આટલા પ્રમાણમાં હોય તો હું માનું કે એ કદાચ આર્ટિફિશિયલ ન હોઈ શકે, એ રિયલમાં કદાચ ભેગા થઈને મિત્રોએ એન્જોય કરવા માટે. બાકી તો કહેવાતી દારૂબંધી ગુજરાતમાં હોવા છતાં બધા એમ કહે છે કે ગુજરાતમાં જો એટલો દારૂ મળે છે. અને હવે તો જ્યારે સરકાર ગિફ્ટ સિટીથી શરૂઆત કરી છે પરમિટ ઉપર, ત્યારે નેચરલી એનું પ્રોત્સાહન તો મળી જ રહ્યું છે. પણ જે જગ્યાએ પીવાવું જોઈએ એ જગ્યાએ જો પીવાય તો વાંધો નથી. પણ જે આ કહી શકાય કે સરસ્વતીના ધામમાં જો આવી પાર્ટી થતી હોય તો એ ચોક્કસપણે દુઃખદ છે. ઓથોરિટીએ એના પર ધ્યાન લેવું જોઈએ અને ખાસ કરીને સિક્યોરિટી એને એના પર પૂરેપૂરી વોર્નિંગ આપવી જોઈએ, એની જવાબદારી ફિક્સ કરવી જોઈએ. બિલકુલ સર. નિશાંતભાઈ, હવે એક સવાલની સાથે આપની પાસે પણ આજે કિસ્સો સામે આવ્યો છે. એક બે નહીં પરંતુ બોટલોનો ઢગલો છે, વિદેશી દારૂની બોટલનો ઢગલો. એટલે અહીંયા સવાલ એ ઉઠે છે કે જો વિદ્યાર્થી પીવે છે અથવા તો અંદરના કોઈ વ્યક્તિ પીવે છે તો એક બે સુધી ચલો વાતની કોઈને જાણ ન થાય, પરંતુ આટલો બધો ઢગલો થઈ ગયો ત્યાં સુધી જાણ ન થઈ. અને બીજી વસ્તુ કે કોઈ વ્યક્તિ એક કે બે કદાચ બેગમાં છુપાવીને લાવવા માટે, ત્યાં કાવતરું ઘડવા માટે કોઈ દ્વારા ફેંકવામાં આવી હોય તો કદાચ ધ્યાને ન આવ્યું હોય. પણ આ તો આટલી મોટી માત્રામાં આટલી બધી દારૂની બોટલો અહીંયા આવીને પડે છે તોય કોઈના ધ્યાનમાં ન આવ્યું. સિક્યોરિટીને લઈને પણ એક સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે. નિશાંતભાઈ. રાધા, તમારો સવાલ ખૂબ જ ગંભીર છે અને આ ગંભીર સવાલમાં હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે ગુજરાતની બહારના રાજ્યો, આપણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર 3 રાજ્યોથી ઘેરાયેલા છે અને આ 3 રાજ્યોમાં દારૂબંધી નથી. તેમ છતાં તમે આ 3 રાજ્યોના રિજનલ ન્યૂઝ જોશો તો ત્યાંની તો કોઈ યુનિવર્સિટીના કેમ્પસમાં કે ત્યાંની તો કોઈ હોસ્ટેલમાં દારૂની બોટલો પકડાતી નથી. જ્યાં દારૂબંધી નથી અને જ્યાં દારૂબંધી છે ત્યાં વિદ્યાના ધામ સરકારી યુનિવર્સિટીઓના કેમ્પસમાં, સરકારી યુનિવર્સિટીઓના જ્યાં વિદ્યાર્થીઓ રહે છે એમની જે રહેવાની વ્યવસ્થા છે એવી જગ્યા ઉપર તમે જો કે આ MS યુનિવર્સિટીમાં MM હોલમાં જે આટલી બધી માત્રામાં દારૂની બોટલો અલગ અલગ બ્રાન્ડ તમે જો, આ કેવી રીતે શક્ય છે? આ એક જ રીતે શક્ય છે કે ગુજરાતનું ગૃહ વિભાગ સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ગુજરાતની આ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને MPની બોર્ડરોથી વડોદરા, અમદાવાદ, સુરત જેવા શહેરોમાં કિલોમીટરો સુધી અંદર આ દારૂનો વેપલો અંદર આવી જાય છે, ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે અને વિદ્યાર્થીઓના હાથ સુધી પહોંચે છે. તેમ છતાં એની આ ચેનલ પકડાતી નથી. તમે જો કે થોડાક સમય પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ પકડ્યા હતા. અમારા પ્રવક્તા હેમાંગ રાવલે અને અમારા NSUIના કાર્યકર્તાઓએ ગાંજાના લાઈવ છોડ પકડ્યા હતા. તેમ છતાં પણ ત્યાં સિક્યોરિટીનું અત્યારે પણ હાલત એવી ખરાબ છે. તમે જો કે અમદાવાદના બગીચાઓમાં ગાંજાના છોડ પકડાયેલા છે. અમારા NSUIના અમદાવાદના કાર્યકર્તાઓ 10 દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની બોટલો પકડી પોલીસ કમ્પ્લેન કરી, FIR કરી હતી. તેમ છતાં પણ આ સરકાર પોલીસને પાવર નથી આપતી. જો પોલીસ પાસે પાવર છે તો આખો ભ્રષ્ટાચાર ગામથી લઈને ગાંધીનગર સુધી અને સડકથી લઈને સચિવાલય સુધી સિસ્ટમેટિક રીતે જઈ રહ્યો છે. તો વિચારવા જેવી બાબત એ છે કે દરેક સરકારી યુનિવર્સિટી, અહીંયા સાહેબ બેઠા છે એમને આપ પૂછી શકો છો કે દરેક સરકારી યુનિવર્સિટીની આસપાસ એક લોકલ પોલીસ સ્ટેશન એમને એલોકેટ કરવામાં આવ્યું હોય છે. અને એ વાત પણ સાબિત કરે છે કે આ લોકલ પોલીસ સ્ટેશનમાં જે બેઠેલા વહીવટદારો છે એ વહીવટદારોના વેપલા વગર, આ વહીવટદારોની જે યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ્સ હોય છે એની સાથેની સાતગાંઠ વગર આ શક્ય નથી. કેવી રીતે શક્ય છે કે વિદ્યાર્થી જે હોસ્ટેલમાં રહે છે એ પણ સરકારી હોસ્ટેલ, ત્યાં આટલી માત્રામાં દારૂની બોટલો આવી જતી હોય તેમ છતાં કોઈને ભણક પણ ના થતી હોય? આ તમે જુઓ કે આજે જ વડોદરાની, હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું, આજે જ વડોદરાની વાત કે રેલવે પોલીસ અને SMCની ટીમો દ્વારા જે 48 લાખના હેરોઇન માટેની એક રેડ કરવામાં આવી, એ રેડમાં એક વ્યક્તિ પકડાયો.
કરાયો અને વ્યક્તિના કમ્યુનિકેશન, મોબાઈલના કમ્યુનિકેશન એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એએસઆઈ સાથે સાતગાંઠ જોવા મળી. આ એએસઆઈ ને પણ પકડવામાં આવ્યો એસએમસી દ્વારા. એટલે વિચારો કે માત્ર એસએમસી જ ગુજરાતમાં એક એવું સેલ બચ્યું છે જે કામગીરી કરે છે. લોકલ પોલીસ સ્ટેશન હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય, એસઓજી હોય, આ કોઈની પાસે કોઈ જાણકારી નથી, કોઈની પાસે કોઈ સમય નથી. આ સાબિત કરે છે કે એસઓજી નો એએસઆઈ અધિકારી 48 લાખના હેરોઇનમાં ભાગીદાર તરીકે કોઈ આવા ડ્રગ્સના પેડલર જોડે કામગીરી કરતો. આનાથી મોટી શરમજનક બાબત કઈ કહેવાય? અને તમે જો કે આજે દારૂની વાત આપણે કરીએ છીએ, દારૂ કરતા એક સ્ટેપ આગળ જેનાથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના પરિવારો આખા બરબાદ થઈ જતા હોય છે, એ છે ડ્રગ્સ, એ છે ગાંજો, એ છે આવા હેરોઇન. જો આનું સેવન પણ જોવા મળતું હોય, તમે જો કે વિદ્યાના સંકુલ સાથે સાથે હાટકેશ્વર સ્મશાન હોય કે પછી વડોદરાનું માંજલપુર સ્મશાન, સ્મશાનો પણ સુરક્ષિત નથી. ત્યાં પણ દારૂની બોટલો મળે છે, ત્યાં પણ ડ્રગ્સના સિરીંજ મળે છે. પણ સરકાર સ્વીકારવા તૈયાર નથી. સરકાર કહે છે કે અમે લાખો કરોડોનું અમે ડ્રગ્સ પકડી લીધું, અમે ડ્રગ્સની પાછળ બહુ સિરિયસ છે, પણ એનું ડિસ્ટ્રીબ્યુશન ડબલ તેનું જે ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય છે સરસ મજાની સપ્લાય ચેઇન મેનેજમેન્ટથી, એના વિશે ગૃહમંત્રી, સંસ્કારી મંત્રી પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નથી. અમારે તો જો વિપક્ષ તરીકે, મજબૂત વિરોધ પક્ષ તરીકે, મને ખાલી 5 સેકન્ડ આપજો રાધા, અમે રિસ્પોન્સિબલ વિરોધ પક્ષ તરીકે અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિત ચાવડા સાહેબે નશા મુક્ત ગુજરાતનું હમણાં 15 દિવસ પહેલા અભિયાન હાથમાં લીધું અને અમે એક મિસકોલ નંબર પણ જાહેર કર્યો કે આ મિસકોલ નંબર ઉપર તમે અમને જાણકારી આપો કે દારૂના અડ્ડા ક્યાં ચાલે છે, ડ્રગ્સના વેપલા ક્યાં ચાલે છે, કયા બુટલેગરો તમને હેરાન કરે છે. આ વિરોધ પક્ષ તરીકે અમે જવાબદારી નિભાવી શકતા હોય તો સરકાર કેમ નહીં? અમારું એનએસયુઆઈ દરેક યુનિવર્સિટીના કેમ્પસમાં જઈને વિદ્યાર્થીઓની વચ્ચે જઈને મોટી સભાઓ કરતા હોય નશા મુક્તિ માટે, તો ભારતીય જનતા પાર્ટી એમના કાર્યકર્તાઓ શું કરી રહ્યા છે? જી નિશાંતભાઈ, ઓકે દીપકભાઈ, હવે એ જ સવાલની સાથે આપની પાસે કે અહીંયા એક ગંભીર સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું ખરેખર દારૂબંધી છે એના પર સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે રોજ જેટલી હાટડીઓ, ક્યાંક રો મટીરિયલ જપ્ત કરવામાં આવે છે, ગામડાથી લઈ શહેરો સુધી દરેક જગ્યાએ દારૂઓ પકડાય છે. પરંતુ હવે ચિંતાની વાત એટલા માટે છે કારણ કે ભવિષ્યના હાથમાં દારૂની બોટલ છે, એ વિદ્યાર્થીના હાથમાં દારૂની બોટલ છે. અનેક સવાલો, ઘણા બધા સવાલો ઉઠાવી રહ્યા છે. એ વોચમેન એ ત્યાંથી લઈ અને કોના ઉપર હાથ છે ત્યાં સુધી. અને જો રિપોર્ટ આખો આવે છે, તપાસ કરવામાં આવે તો તપાસ કમિટી એવું કહે છે કે આ કોઈ બહારથી આવીને ફેંકી ગયું. બેન, ગંભીર ઇસ્યુ ઉપર આજે આ ડિબેટ થઈ રહી છે. સવાલ બે આવે છે કે એક કે વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે યુનિવર્સિટીની અંદર અને ત્યાં આ દારૂની બોટલો પકડાઈ છે. બે વસ્તુની વાત આવી. એક વસ્તુ એ વાત આવી કે તમે કીધું, નિશાંતભાઈએ પણ જે વાતચીત કરી કે મધ્યપ્રદેશની અંદર, રાજસ્થાનની અંદર ત્યાં દારૂબંધી છે નહીં. ત્યાં સ્વાભાવિક વાત છે કે ત્યાં કોઈ પીતા હશે તો પણ કોઈને ખ્યાલ નહીં હોય. બંધી છે અને પકડાઈ છે, એટલા માટે અહીંયા આપણે ડિબેટ કરી રહ્યા છીએ. બીજી બાબત, સિરિયસ બાબત એટલા માટે છે જ્યારે આપણે કોઈ પણ આવી બાબત આવે ત્યારે આ સામાજિક વસ્તુમાં કહી શકીએ છીએ. શિક્ષા અને સંસ્કાર આ બંને જીવનના બે મૂલ્ય વાળા મંત્રો છે, જેમાં શિક્ષા અને સંસ્કાર બંને તમારી પાસે હોવું જોઈએ. શિક્ષા હંમેશા તમને આત્મવિશ્વાસ આપે છે, સંસ્કાર હંમેશા તમને માનવતાવાદી વાળું શીખવાડે છે. જ્યારે આ વસ્તુ, જ્યારે આ પરિસ્થિતિની અંદર આપણે સમજીએ કે યુનિવર્સિટીની અંદર જ્યારે મળતું હોય ત્યારે ખૂબ ગંભીર બાબત છે. યુનિવર્સિટી પોતે આમ જોવા જઈએ તો ઓટોનોમસ બોડી જેવું છે. તમે સાહેબે જે વાતચીત કરીએ કે જે કંઈ બને છે, કદાચ ઘણી વખત કોઈ માણસ એને પેલું ડાયવર્ટ કરવા માટે પણ ત્યાં બોટલ મૂકી જતો હોય. હા, સિક્યુરિટીની બાબતમાં જે કંઈ વસ્તુ છે એ વસ્તુ ટાઈટ હોવી જોઈએ. યુનિવર્સિટીની અંદર ન થવું જોઈએ આ બાબત, કારણ કે પરવ્યુ આખો જે છે એ વાઇસ ચાન્સેલર અને એમના પરવ્યુમાં આવે છે આખો. વિદ્યાર્થીઓ ઘણી વખત કોઈના આડા રસ્તામાં ચડી ગયા હોય, એક બે જણા હોય અને એના લીધે આ લતમાં લાગેલા હોય તો એના લીધે પણ આ પરિણામ આવતું હોય છે. ભાઈએ જે વાતચીત કરીએ કે કોણ લઈ જાય છે, શું છે, કેમ છે, હું એટલું જ કહીશ કે ગુજરાતની અંદર આદરણીય અમારા જે મુખ્યમંત્રીશ્રી અને જે ગૃહમંત્રીશ્રી ઉપર જે આક્ષેપ કરે છે બહુ તદ્દન ખોટા છે. કારણ કે આપણે જોઈએ છીએ કે ડ્રગ્સની બાબતમાં પણ હોય કે દારૂની બાબતમાં પણ હોય, ગુજરાતની પોલીસ
હંમેશા સતર્ક રહી છે અને પકડે છે ડેટા આવે છે ત્યારે તમારી પાસે આવે છે, એમને તો કોઈ વાત કરતું નથી. ઘણી વખત એવા પણ આક્ષેપો કરવામાં આવે છે કે આ બધું ક્યાંથી આવે છે, શું છે, પોલીસ એના પણ સુધી જાય છે. સવાલ ક્યાં છે કે જે આવી વસ્તુ જે કરતો હોય છે માણસ કે જાહેરમાં ન કરતો હોય, એ હંમેશા પોતાના પાછલા બારણેથી આ બધા કામ કરતો હોય. પકડે છે, પકડાય છે, એ પણ એક બહુ અગત્યની બાબત છે અને તરત જ એના ઉપર પગલાં પણ લેવાય છે. એટલે મારું એક જ વસ્તુ કહેવાની છે, યુનિવર્સિટીની અંદર અત્યારે જે કંઈ કિસ્સાઓ બન્યા છે, જે કંઈ પકડાયું છે, એ ખરેખર આપણા સૌ માટે દુઃખજનક છે. નહીં કે આક્ષેપબાજી કરવાની હોય. સવાલ એટલું છે કે સરકાર પોતે પણ ચિંતિત છે. ઇવન યુનિવર્સિટીના પણ હું તમને કહી દઉં, સાહેબ તો વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા છે. આવો નિશાંતભાઈ. એટલે સવાલ એ છે કે એમણે પણ એ પરિસ્થિતિમાં એમણે પોતે સ્વીકાર્યું કે હા પકડાયું હતું, તરત પછી સ્ટોપ થઈ ગયું છે. સવાલ એ છે કે તરત તમે કઈ રીતની કામગીરી કરો છો. જે છોકરાઓ ક્યાંક કોઈક એવા આડા રસ્તા પર જતા હોય તો એ પણ રોકી શકાય છે, એની પોતાની મંશા હોય. ઓકે નિશાંતભાઈ, આપની વાત ખૂબ ટૂંકમાં રજૂ કરશો. રાધા, દીપકભાઈએ ખૂબ સરસ વાત કરી, પરંતુ દીપકભાઈ બોલ્યા કે જ્યારે પકડાય છે અને ડેટા બહાર આવે છે ત્યારે આપણે એના ઉપર ચર્ચા કરવા માટે ભેગા થઈએ છીએ. મારી પાસે બે ગંભીર રિપોર્ટ છે. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 48,000 ફરિયાદો દારૂના અડ્ડા અને બુટલેગરોની સામે થઈ. માનનીય દીપકભાઈ જોશી, મારા મોટાભાઈ, પોતે એડવોકેટ છે, અહીંયા વ્હાઇટ પેપર રજૂ કરે વીટીવીના માધ્યમ દ્વારા કે છેલ્લા 5 વર્ષમાં જે 48,000થી વધુ દારૂના અડ્ડાઓ અને બુટલેગરો વિશે ફરિયાદ થઈ, શું આ 48,000 કેસોનો નિકાલ થયો છે, સજા થઈ છે 48,000 ને? અને બીજો સવાલ કે જો ગુજરાતનો જે રાષ્ટ્રીય એજન્સીનો રિપોર્ટ, ભયંકર રિપોર્ટ, કે હાલમાં ગુજરાતમાં 17.50 લાખ પુરુષો અને 1.85 લાખ મહિલાઓ ડ્રગ્સના બંધાણી થઈ ચૂક્યા છે. તમે વિચારો કે કોરોનામાં જેટલા કેસ નતા, વાયરસના કેસ નતા, જે વાયરસ સ્પીડમાં ફેલાતો હતો એનાથી વધારે સ્પીડમાં આ ડ્રગ્સનું બંધાણી, ડ્રગ્સનું જે આદત છે ફેલાઈ રહી છે ગુજરાતમાં. અને એટલે ચિંતાનો વિષય છે અને એટલે અમે ગંભીર રીતે ચર્ચા કરીએ છીએ અને ગંભીર રીતે આ બાબતમાં સરકાર પાસેથી અમે તમારી પાસેથી નક્કર સોલ્યુશન માંગી રહ્યા છે, જે વર્ષોથી અમને મળી નથી રહ્યું. 17,50,000 ની સાથે 1,85,000 મહિલા, એટલે ઓલમોસ્ટ 20 લાખ લોકો ગુજરાતમાં દારૂ નહીં ડ્રગ્સના બંધાણી છે. રાધા, ડ્રગ્સ જે તમારું શરીરને ખોખલું કરી નાખે છે, આ એવો નશો છે કે એ ક્યારે છૂટી નથી શકતો. આ નશાને છોડાવવા માટેની ખૂબ જ લોંગ પ્રોસેસ હોય છે અને એવા રિહેબિલિટેશન સેન્ટર્સ ગુજરાત સરકાર પાસે એક પણ છે નહીં. અને જે સંસ્થાઓ ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સની બંધી હટે એની માટે જે સંસ્થાઓ, જે એનજીઓ મદદ કરે છે, એવી 70 થી વધુ એનજીઓની ગ્રાન્ટ તો છેલ્લા 3 વર્ષથી તમે બંધ કરીને બેઠા છો. 70 થી વધુ એનજીઓની તમે ગ્રાન્ટ બંધ કરી દીધી છે કે જે લોકો આ લડાઈમાં તમને સાથ આપે છે. એક તરફથી તમારી પાસે મેન પાવર નથી, તમારી પાસે કોઈ પ્લાનિંગ નથી, 20 લાખ લોકો ડ્રગ્સના બંધાણી થઈ જાય તો પછી આ ડેટા વિશે શું કરીશું? આ ડેટાનો પણ જવાબ આપવો પડશે. ઓકે દીપકભાઈ, એ જો એ વાતની આપને જવાબ આપવો, એ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે બાળક, એક નાના વિદ્યાર્થીથી લઈને જો વાત કરીએ તો આ ચિંતાનો વિષય, કેમ કે સુરતની એક ઘટના સામે આવી હતી જ્યાં બાળકો સોલ્યુશનથી નશો કરતા હતા. ડ્રગ્સની આંખો એક આ મુદ્દો સામે આવ્યો છે, દારૂનો આ મુદ્દો સામે આવ્યો છે. એટલે ભવિષ્ય જે રવાડે ચડી રહ્યું છે, અમુક કેટલાક યુવાનો, કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક બાળકો, એ ચિંતાનો વિષય છે. ત્યાં કડક પગલાં લેવા જોઈએ. બેન, સૌથી પહેલા તો મેં પહેલા પણ કીધું કે નાનકડા બાળકોની જે બાબત આવે છે, કોઈ પણ બાબત હોય, કોલેજનો હોય કે નાનો બાળક હોય, એ જે પોતે જો વ્યસનમાં ચડશે તેનું ભવિષ્ય, આ દેશનું ભવિષ્ય ઊંધું થઈ જશે. સવાલ એ છે કે જે એમણે આંકડા આપ્યા એ પોતે પહેલા મને વાતચીત કરી કે 48,000 ફરિયાદો આવી છે. અત્યારે એમ કે છે કે અમે ફરિયાદો લઈ રહ્યા છે. હું એટલું જ કહીશ કે ગુજરાતની આ સરકાર, અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર અને હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રી, બંને જણાના નેતૃત્વની અંદર જ્યારથી તમે જોયું છે નહીં, પહેલા પણ હું તમને કહી દઉં કેટલો દારૂ પકડાય છે, ડ્રગ્સ પકડાય છે. સ્વાભાવિક વાત છે, અત્યારે આપણી ગુજરાતની સંસ્કૃતિને અથવા તો આ શિક્ષણને કંઈ પણ વસ્તુમાં બદનામ કરવા માટે જે તત્વો જે ઉભા થઈ રહ્યા છે અને જે વસ્તુ બગાડી રહ્યા છે એના માટે આપણે સૌએ લડવાનું છે. અમે પોતે પણ કહીએ છીએ, આ એકલા સરકારની વાત નથી, સામાજિક રીતે બધાની આ એક આવે છે પ્રક્રિયા, જવાબદારી આવે છે. એટલે એ પોતે જે કહે છે કે અમે લડી રહ્યા છે તો સાચી વાત છે.
આ સૌનો વિષય આવે છે, સૌના માટે ચિંતા કરવાનો આવે. Okay. કાલે બીજાના ઘરમાં છે, કાલે મારા ઘરમાં પણ આ થઈ શકે છે. આ ખૂબ સિરિયસ વસ્તુ છે અને એના માટે હું તમને કહી દઉં છું કે આને પોલિટિકલ ઇસ્યુ બનાવવા કરતા એક સોશિયલી તમે સમજજો, એક માહિમ હોવી જોઈએ કે જેની અંદર સરકાર તો પોતે કામગીરી કરી રહી છે, પણ તમારે પણ આક્ષેપોબાજી કર્યા વિના તમારે પણ આની અંદર સાથ અને સહકાર આપવો જોઈએ. ઓકે, ખાલી આંકડા આપવાથી કોઈ વસ્તુ નથી થતી. આંકડા તો અમે પણ આપીએ છીએ, જે પકડીને અમે બતાવીએ છીએ, પણ એ બતાવ્યા છે એના કરતા જે વસ્તુ થઈ રહી છે એના ઉપર આપણે વધારે ધ્યાન આપવું છે. ઓકે, આવું નિશાંતભાઈ, મારે બ્રેક લેવાનો સમય થયો છે, એટલે ભવિષ્ય આવનારું જે વિદ્યાર્થીઓ છે, જે ભારતનું ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય છે, એ કયા રવાડે ચડી રહ્યું છે એના પર એક ગંભીર ચર્ચા થઈ રહી છે, ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ મુદ્દા પર ચર્ચા કરીશું. આ ચર્ચા આગળ વધારીશું. એમએન પટેલ સર, ફરી એકવાર આપની પાસે. સર, આપે જણાવ્યું કે એક કિસ્સો જણાવ્યો કે દારૂની બોટલ પકડાઈ, ત્યારબાદ પછી ક્યારેય નથી પકડાઈ. અહીંયા ગાંજાના છોડ પકડાય છે, અગાઉ દારૂની બોટલ પકડાય છે, ફરી એકવાર દારૂની બોટલનો જથ્થો પકડાય છે. એટલે ક્યાં છૂટી રહ્યું છે એક સવાલ થઈ રહ્યો છે. બીજો સવાલ એ પણ કે જો એક વખત આવું પકડાય તો જવાબદારી કેટલી વધે છે સત્તાધીશોની કે જેના કારણે આગામી સમયમાં આવા કિસ્સાઓ સામે ના આવે. નેચરલી જે જવાબદારી સંસ્થાના હોદ્દેદારોની તો છે જ, સિક્યોરિટીનું આખું સેટઅપ પણ હોય છે, પણ એના ઉપર કોઈ પ્રકારનું જો મિકેનિઝમ કે જેને હાઈ પેનલ્ટી વાળું રાખવામાં આવે કે આવા બધા કેસની અંદર જો તમને જબરજસ્ત પેનલ્ટી કરવામાં આવશે તો હું માનું છું કે સિરિયસલી એને ઓબ્ઝર્વ કરવામાં આવે. બીજી વાત છે કે આગળ આપણા મિત્રએ કહ્યું, રાવલ સાહેબે, કે ભાઈ આપણા આજુબાજુના નેબરિંગ સ્ટેટમાં નેચરલી ત્યાં તો છૂટ છે એટલે આવી કોઈ વસ્તુ નોંધ પર લેવાતી નથી. આપણા ત્યાં તો દારૂબંધી છે માટે નોંધ પર લેવાય છે. અને જે લોકોને ટેવ છે કે શોખ છે એ તો આપણે જોઈએ છીએ કે આપણે રાજસ્થાનની બોર્ડર કે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર રવિવારના દિવસે GJ1 GJ2 ગાડીઓ પડી જ હોય છે, એટલે આપણા વિદ્યાર્થીઓ ત્યાં જતા જ હોય છે. એ સારી ટેવ નથી, પણ હવે નબીરાઓ જે છે જે એફોર્ડ કરી શકે એમ છે. પણ જ્યારે આ વસ્તુ યુનિવર્સિટીના કેમ્પસમાં બન્યું છે ત્યારે એને બહુ જ આપણે સિરિયસલી લઈ રહ્યા છીએ. બાકી તો આપણા સિલેબસની અંદર ગણો તો યુનિવર્સલ હ્યુમન વેલ્યુના પાઠ પણ ભણાવવાના ચાલુ કર્યા છે, સાધુ સંતોના લેક્ચર પણ આપણે રાખીએ છીએ. અને આપણે જે ડ્રગ્સની વાત કરી એ આપણો ગુજરાતનો દરિયા કિનારો બહુ મોટો છે, લાંબો છે, જેના લીધે બહુ ઇઝીલી ડ્રગ્સ ઉપરથી એન્ટ્રી લઈ જાય છે, પકડાય છે, એના પર એક્શન પણ લેવાય છે. પણ વધારે ગુજરાતમાં પકડાવાનું કારણ આપણો લાંબો દરિયા કિનારો છે અને એના લીધે આજે એક એવું ઓબ્ઝર્વ થઈ રહ્યું છે. હું તો ઘણા વર્ષો 50 થી વધારે વર્ષથી ટીચિંગ કે એકેડેમિક્સમાં છું, કોઈ પણ સંસ્થા હોય. એના પહેલા હું એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ 5 વર્ષ હતું. તો આવી દરેક સંસ્થાનાથી લગભગ 50 મીટરના અંતરે કોઈ નાના નાના ગલ્લા ઉપર આવું વેચાતું જ હોય છે. નો ડાઉટ એસઓજી ગણો કે પોલીસ એના પર એક્શન લેતા હોય છે, પણ એ એટલું ખાનગી પેટે થતું હોય છે. અને બીજું મેં કહ્યું પ્રમાણે એના માટેનું મિકેનિઝમમાં દાખલા તરીકે હું જે એક યુનિવર્સિટીમાં હતો પ્રાઇવેટમાં, ત્યાં અમારે સ્નિફર ડોગ રાખવા પડ્યા હતા. કારણ કે હોસ્ટેલમાં એટલા બધા વિદ્યાર્થીઓ રહેતા હતા, ગજવામાં નાની ડ્રગ્સની પડીકી લઈને ઘૂસી જાય તો ખબર કેવી રીતે પડે? ચેક કરવું બહુ અઘરું છે. એટલે આ પ્રકારનું કોઈ વ્યવસ્થા જો આપણે ગોઠવીએ, એવું ન બને એના માટે પાઠ શીખવવાના હોય, પણ જો એ એથિક્સને વેલ્યુના, પણ એના પછી આગળ વધીને આવા પ્રકારની પણ વ્યવસ્થા આપણે જો ઊભી કરી શકીએ તો માનીએ કે એની અંદર થોડો કંટ્રોલ લાવી શકીએ. અને જે સમાજ છે એમાં સંયુક્તપણે આપણે એમાં બીજેપી કે કોંગ્રેસ કર્યા વગર જે કંઈ એના ભોગ બનવાના છે એ તો આપણા વિદ્યાર્થીઓ છે. હા, એટલે સમાજને એ મોટું નુકસાન થઈ રહ્યું છે, તો એને ભેગા મળીને એને કેવી રીતે આપણે સોલ્યુશન લાવી શકીએ એ માટે પ્રયત્ન કરવો રહ્યો. બિલકુલ સાચી વાત છે નિશાંતભાઈ. એ સવાલની સાથે આપની પાસે પણ કે આમાં આ ઢીલાશ મૂકવાનો સમય નથી, હવે કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે પક્ષ વિપક્ષ આ બધું જ ભૂલીને આપણા સૌ કોઈની સાથેની જવાબદારી છે એ સમજીને આપણે સૌ કોઈએ સાથે મળીને ચાલવું જોઈએ, આ દૂષણને ડામવું જોઈએ. નિશાંતભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. નહીં, બિલકુલ રાધા, હું બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે નશા મુક્ત ગુજરાત બને એના માટે ગુજરાત કોંગ્રેસ તરફથી અમે જે અભિયાન છેડ્યું છે, હું તમારા વીટીવીના દર્શકોને હાથ જોડીને કહેવા માંગુ છું કે અમારો મિસકોલ નંબર છે 9909089365. ફરી રિપીટ કરું છું, 9909089365. તમારા વિસ્તારમાં યુનિવર્સિટી હોય કે કોઈ છેવાડાનું ગામ હોય, શહેર હોય, ગલી હોય, રસ્તા હોય,
જ્યાં પણ દારૂના અડ્ડા તમને દેખાતા હોય, લાગતા વળગતા હોય, દારૂનું વેચાણ થતું હોય, તમે અમને ઇન્ફોર્મેશન આપો. અમે સરકારને, સરકારી એજન્સીઓને અમે ઇન્ફોર્મ કરીશું. જો સરકારની નજરમાંથી આ અડ્ડા નીકળી જાય છે તો અમે એમને ઇન્ફોર્મ કરીશું કે આ જગ્યા ઉપર આ વેપલા ચાલે છે અને હંગામી ધોરણે બંધ કરાવો. આ વિપક્ષ તરીકે સરકારને સાથ આપવાની અમારી આ કામગીરી છે, અમે કરી રહ્યા છે. પરંતુ સાથે સાથે એ પણ કહું કે આપણે સામાન્ય મૂવી જોવા જઈએ છીએ ને રાધા, તો ત્યાં એક સામાન્ય પડીકી પણ એક સિક્યોરિટી ગાર્ડ, એક સિંગલ સિક્યોરિટી ગાર્ડ ઉભો હોય છે, એ અંદર લઈ જવા દેતો નથી. તો આટલા મોટા કેમ્પસમાં આટલી બધી સિક્યોરિટી પાછળ ખર્ચો થતો હોય, આટલી મોટી દારૂની બોટલ કેવી રીતે આવી જાય? આ મિલી ભગત વગર ને ભ્રષ્ટાચાર વગર શક્ય નથી. ઓકે દીપકભાઈ, અંતિમ પ્રતિક્રિયા આપની પણ ખૂબ જ ટૂંકમાં, સમયનો અભાવ છે. હવે કડક કાર્યવાહીની આવશ્યકતા છે. બેન, કડક કાર્યવાહી તો ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી જ રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સવાલ એટલો જ, હમણાં જ તમે જોયું હશે કે 22 જાન્યુઆરીની આસપાસ 6 કરોડ જેટલો પકડાયું હતું દારૂ. સવાલ એ છે, એટલે જ્યાં મેન જે વાતચીત થઈ, સવાલ એ છે કે કડક કાર્યવાહી થાય છે. સાહેબે જે વાતચીત કરીએ કે આપણે જે દરિયા કિનારો છે ત્યાંથી પણ જે અંદર આવે છે, સવાલ એ છે કે સોફ્ટ ટાર્ગેટ કરીને જે ગુજરાતને જે ટાર્ગેટ કરવામાં આવે છે, એટલે એના ઉપર થઈ રહ્યું છે. પણ હું આ એક સહિયારો પ્રયાસ માનીશ કે બધાએ ભેગા થઈને આની સામે એક મુહિમ લડવી પડશે. કારણ એટલા માટે કે જો આપણે ગુજરાતનું યુવાધન, આપણે દેશનું જો ભવિષ્ય ગણતા હોઈએ તો સ્વાભાવિક વાત છે કે બધાએ સાથે મળીને આની સામે લડાઈ લડવી પડશે. કારણ કે મુદ્દો બહુ સેન્સિટિવ છે. બાળકોના હાથની અંદર જ્યાં પેન ને પેન્સિલ હોવી જોઈએ ત્યાં આ વસ્તુ આવી જાય, એ વસ્તુ બહુ ખોટી છે, ગંભીર છે. પણ હું એટલું એક આપના માધ્યમથી સ્પષ્ટપણે કહીશ કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારા આદરણીય ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી બંને જણા કડક કાર્યવાહી કરી રહ્યા છે. પકડાય જેટલું બને ત્યાં સુધી મિનિમાઇઝ કરીને આને આપણે બંધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને જે વાતચીત કરીએ છીએ કે નશા મુક્ત ગુજરાત, એ 100% આપણે કરી શકીશું, પણ બધાનો સહિયારો પ્રયાસ જોશે. બિલકુલ બિલકુલ. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો યુવાનો જેને દેશનું ભવિષ્ય, દેશનો આધાર માનવામાં આવે છે, તો એ દેશનો ટેકો બનીને આગળ આવે, આપણા સૌ કોઈની સહિયારી જવાબદારી છે. ન કે આ બધી વસ્તુ હાથમાં આવે, ક્યાંક ઢીલાશ મૂકવામાં આવે અને આવનારું ભવિષ્ય ભાવહીન, કૌશલ્યહીન રહે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.